નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ભારતીય મજદૂર સંઘનું મહાસંમેલન યોજાયું આજે. કામના કલાકો, જૂની પેન્શન યોજના સહિતની 6 મુખ્ય માંગણીઓને લઈને અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે ભારતીય મજદૂર સંઘનું મહાસંમેલન યોજાયું છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભારતીય મજદૂર સંઘ BMS દ્વારા સંગઠનના સ્થાપક દત્તોપંત ઠેંગડીજીની 106મી જન્મજયંતિ નિમિત્તે એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભારતીય મજદૂર સંઘ સાથે સંકળાયેલા 161 જેટલા યુનિયનો અને મહાસંઘોના હજારો કાર્યકરો વિશાળ સંખ્યામાં એકઠા થઈ રહ્યા હતા. ભારતીય મજદૂર સંઘની જૂની પેન્શન યોજના, કામના કલાકો સહિતની વિવિધ માંગણીઓને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાંથી આવેલા શ્રમિક સંગઠનોના પ્રતિનિધિઓ અને કાર્યકરો પોતાના પડતર પ્રશ્નોને લઈને એક મંચ પર એકઠા થયા હતા, જ્યાં તેઓ સરકાર સમક્ષ પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરી હતી અને વિરોધ પ્રદર્શન પણ નોંધાવ્યો હતો તેવું જણાવવામાં આવ્યું છે. મજદૂર સંઘની જે મુખ્ય માંગણીઓ છે તેમાં જૂની પેન્શન યોજના OPS લાગુ કરવી કર્મચારીઓની આ સૌથી મોટી અને મુખ્ય માંગણીઓમાંની એક છે. કામના કલાકોમાં વધારાનો વિરોધ. ગુજરાત સરકારે ઉદ્યોગ જગતના કામના કલાકો 8થી વધારી 12 કલાક કરવાનો જે નિર્ણય કર્યો છે તેનો સંઘ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે. સંઘની માંગ છે કે આ મુદ્દે ચર્ચા વિચારણા માટે એક સમિતિ બનાવવામાં આવે, જેમાં ભારતીય મજદૂર સંઘને પ્રતિનિધિત્વ મળે. જ્યાં સુધી આવી સમિતિનું ગઠન ના થાય ત્યાં સુધી આ નિર્ણયનો અમલ ના કરવામાં આવે તેવી પણ માંગ છે. કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવી. સંઘે કોન્ટ્રાક્ટ પ્રથાને સંપૂર્ણપણે નાબૂદ કરવાની માંગ કરી છે અને તેની શરૂઆત સરકારી વિભાગોથી કરવા જણાવ્યું છે. કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પૂરતો પગાર આપવો. કોન્ટ્રાક્ટ પ્રથામાં કર્મચારીઓને પૂરતો પગાર અને ભથ્થા ના મળવા તેમજ પગારમાંથી પૈસા જબરજસ્તીથી પરત લેવાની પ્રથા રોકવા માટે હરિયાણા સરકારે બનાવેલા બોર્ડનો અભ્યાસ કરી ગુજરાતમાં પણ નવા બોર્ડનું ગઠન કરવાની માંગ છે. તેમજ ખાલી જગ્યાઓ ભરવી. શ્રમ અને ઔદ્યોગિક સલામતી સ્વાસ્થ્ય વિભાગોમાં ખાલી પડેલી ALC, DLC, GLO અને ડાયરેક્ટરોની જગ્યાઓ તેમજ ઔદ્યોગિક અદાલતોમાં ખાલી પડેલી તમામ જગ્યાઓ તાત્કાલિક અસરથી ભરવાની માંગ કરવામાં આવી છે. ફિક્સ ટર્મ કર્મચારીઓ. ફિક્સ ટર્મ કર્મચારીઓની મુદત ઘટાડી 1 વર્ષ કરવી અને ત્યારબાદ તેમને રેગ્યુલર પગાર ધોરણમાં સમાવી તેમની 1 વર્ષની નોકરી સળંગ ગણી તેને તમામ લાભો આપવાની માંગ પણ સંઘે ઉઠાવી છે. ESI યોજનાનો વ્યાપક અમલ. સમગ્ર રાજ્યમાં ESI યોજનાનો અમલ કરવો. સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ભાવનગર ખાતે ESIની પેટા પ્રાદેશિક કચેરી ખોલવી તેમજ મહેસાણા, હાલોલ અને સાવલી ખાતે ESI દ્વારા સંચાલિત 100 બેડની હોસ્પિટલો ખોલવાની માંગ પણ કરવામાં આવી છે. સ્કીમ વર્કર વેલફેર બોર્ડ. સ્કીમ વર્કર માટે અલગથી વેલફેર બોર્ડ બનાવવાની માંગણી પણ સંઘે રજૂ કરી છે. મહાસંમેલનમાં એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રમિકોની લાંબા સમયથી પ્રતીક્ષિત જૂની પેન્શન યોજના OPS ફરીથી લાગુ પાડવા સહિતના અનેક મુદ્દાઓ પર આ મહાસંમેલનમાં એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય મજદૂર સંઘના નેતાઓએ જણાવ્યું હતું કે અનેક વખત સરકાર સમક્ષ રજૂઆતો અને ચર્ચાઓ કર્યા છતાં તેમની માંગણીઓ પ્રત્યે કોઈ સકારાત્મક નિર્ણય લેવાયો નથી, જેના કારણે આ વિરોધ પ્રદર્શન યોજવાની ફરજ પડી છે. મહાસંમેલન પૂર્ણ થયા બાદ દરેક યુનિયનના 5 સભ્યોનું એક પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના મંત્રીઓને આવેદનપત્ર પણ સુપરત કરશે. યોગ્ય નિરાકરણ લાવવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સંમેલનનો મુખ્ય મુદ્દો ગુજરાત સરકારે ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓ માટે કામના કલાકો 8થી વધારીને 12 કલાક કરવાનો લીધેલો નિર્ણય હતો. ભારતીય મજદૂર સંઘે આ નિર્ણય સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો અને તેની તાત્કાલિક સમીક્ષાની માંગ કરી હતી. સંઘે માંગ કરી છે કે આ મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવા માટે એક સમિતિની રચના કરવામાં આવે, જેમાં ભારતીય મજદૂર સંઘના પ્રતિનિધિઓને સ્થાન મળે. શ્રમિક સંગઠનોની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી આ સમિતિની રચના ના થાય અને સર્વસંમતિથી કોઈ નિર્ણય ના લેવાય ત્યાં સુધી કામના કલાકો વધારવાના નિર્ણયનું અમલીકરણ સ્થગિત રાખવામાં આવે વગેરે મુદ્દાઓને લઈને આજે મહાસંમેલન યોજાયું હતું. હવે જોવાનું એ રહેશે કે આ અંગે સરકાર શું પગલાં ભરે છે. ધન્યવાદ.